ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર તમારા વાહનની ટાંકી સુધી પહોંચી શકે? અત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એક જ સવાલ છે કે શું પેટ્રોલ મળશે? હાલ વૈશ્વિક તણાવની સીધી અસર ગુજરાતના રસ્તા ઉપર જોવા મળી રહી છે અને લોકોમાં એક જ ચર્ચા જાગી રહી છે કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળશે કે નહીં. તો શું આ ખરેખર સાચી વાત છે કે પછી કોઈ અફવા છે? વિગતે જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં ઓઇલનો ભાવ અસ્થિર બન્યો છે. હોર્મુઝની સમુદ્રધુની જે વિશ્વ તેલ પુરવઠાનો મુખ્ય માર્ગ છે, ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા સપ્લાય ચેન ખોરવાઈ જવાનો ભય છે. આ જ કારણ છે કે નાયરા જેવી ખાનગી કંપનીઓનો જથ્થો મળવો મુશ્કેલ બની રહ્યો છે અને તેની અસર સ્થાનિક પંપો પર દેખાઈ રહી છે. રાજકોટમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. રૈયા રોડ, કાલાવા રોડ અને 125 ફૂટ રિંગ રોડ પરના નાયરાના મોટાભાગના પંપો હાલ બંધ છે. પંપ માલિકે જણાવ્યું કે પેમેન્ટ કર્યાના 5 થી 10 દિવસ સુધી પણ જથ્થો મળતો નથી. પરિણામે જે પંપો ચાલુ છે ત્યાં લોકોની ભારે પડાપડી જોવા મળી રહી છે. લોકોમાં ડર છે કે જો યુદ્ધ લંબાશે તો કાં તો ભાવ વધારો થશે અથવા તો પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ જશે. આવી જ કંઈક સ્થિતિ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહી છે. બોપલ, ગુમા અને એસપી રિંગ રોડ પર ઈંધણની તીવ્ર અછત છે. સ્થિતિ એટલે હદે વણસી છે કે કેટલાક પંપો પર પોલીસ અને એમ્બ્યુલન્સ જેવી સરકારી વાહનો માટે 3000 લીટરનો ડીઝલ રિઝર્વ રાખવામાં આવ્યું છે અને સામાન્ય જનતા માટે પંપ બંધ કરવાની નોબત આવી ચૂકી છે. જ્યારે એક તરફ લોકોમાં ડર છે, ત્યારે એક્સપોર્ટ અને સરકારી ડીલરો કંઈક અલગ જ કહી રહ્યા છે. રાજકોટના એક સ્થાનિક ડીલરના મતે આ કોઈ વાસ્તવિક અછત નથી, પણ પેનિક બાઇંગ છે. સરકારી કંપનીઓ જેમ કે એચપી અને ઇન્ડિયન ઓઇલ પાસે ભારતનો પૂરતો બફર સ્ટોક છે. માત્ર ખાનગી કંપનીઓમાં સપ્લાયની થોડી સમસ્યા છે જે ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે. એટલે કે ગભરાઈને ટાંકી ફૂલ કરવાની લાઈનો લગાવવાની સિસ્ટમ હવે ઉલટું દબાણ વધારી રહી છે. તંત્ર અને સમજુ નાગરિકોની માત્ર એટલી જ અપીલ છે કે જરૂર મુજબનું જ ઈંધણ પુરાવો અને ખોટો સંગ્રહ ન કરવો જોઈએ. સોશિયલ મીડિયાની અફવાઓથી બચવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો જ ઉપયોગ કરવો જોઈએ. યાદ રાખો કે સાત સમુદ્ર પારનું યુદ્ધ અસર તો કરે જ છે, પણ આપણો સંયમ એ મુશ્કેલીને હળવી કરી શકે છે. ગભરાશો નહીં અને જાગૃત બનો. સરકાર અને ઓઇલ કંપનીઓ પુરવઠો યથાવત કરવા માટે પ્રયત્નશીલ છે. આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરો જેથી આ અફવાથી તેઓ પણ બચી શકે. અને તમારા વિસ્તારમાં પેટ્રોલ પંપની શું સ્થિતિ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.